થરાદના રોડ ગામ નજીક વરસાદી પાણીમાંથી બે યુવકોના મૃતદેહ મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં બંને યુવકો વાવના ધરાધરા ગામના હોવાનું સામે આવ્યું છે. મૃતદેહ લગભગ 10 દિવસથી પાણીમાં હોવાથી કોવાયેલી હાલતમાં હતા. તો થરાદ પોલીસને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર ઓફિસર વિરમજી રાઠોડ અને તેમની ટીમે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે ભારે વરસાદી પાણીમાંથી બંને મૃતદેહને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. મૃતદેહમાં જીવાત પડી ગઈ હતી અને ફાયર ટીમે જીવના જોખમે આ કામગીરી પૂર્ણ કરી મૃતદેહોને પોલીસને સોંપ્યા. એક સાથે બે મૃતદેહ મળવાની ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે થરાદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા